બહુ મારે ભણેલી છોકરી નથી ગોતવી. ભાઈ સાંભળી લો, ભાવિકભાઈ સીધી રીતે ઇન્વિટેશન આપે જ. તમે સાંભળી લેજો બધા, કેવી ખાસ કરી છોકરીઓ ખાસ સાંભળી લે. अंबर की ये ऊंचाई, सागर की ये गहराई, तेरे मन में है समाई माई, ओ माई, तेरा मन अमृत का प्याला, यही काबा यही शिवाला, तेरी ममता जीवन गाई. પેલા મોરના ઈંડાને ચિતરવાની જરૂર નથી હોતી એમ. માતાજીના ભજનો જ ગાવા, કારણ કે અત્યારે લોકો કેવું છે વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છે. જે કહેવાય કે પક્ષપાતી ચારણ બન્યા, કે અમે માતાજી પ્રત્યે પક્ષપાત રાખ્યો જ છે અમે ચારણોએ. અને ભણવામાં એક તો પેલા તો રસ નહોતો, ભણવું તો નહોતું કે આપણે તો આમાં હાલી એમ નથી ભણવામાં, શિક્ષણમાં. એટલે પપ્પાને પણ ખબર હતી, કારણ કે પોતે શિક્ષક હતા. પણ મમ્મી ક્યારે ના કીધું કે આ તમે શું એને ગીતો શીખવાડે, એના કરતાં આઈએએસ બનાવડાવો કે કોઈ ટેકનિકલ વસ્તુ કરાવડાવો, આવું કંઈ ના કીધું? તમે રંગે રંગાયા કે પોતાને દૂર રાખી શકે? માતાજીની કૃપા, એને દૂર રાખ્યા, આપણે ઘણા દૂર રાખ્યા. કારણ કે મારા પપ્પાએ હંમેશા શીખવાડ્યું છે કે જે છે એ આમાં ચારિત્ર જ છે. એક્ઝેક્ટલી. જે દિવસ તમારું આ લાઈનમાં ચારિત્ર તમારું ખરાબ થઈ ગયું, પછી તમારું ગમે એવડું સ્ટેટસ હશે, ગમે એવડું તમારી સંપત્તિ હશે, ધન હશે તમારી પાસે, બધું તમારું નકામું થઈ જાય. કારણ કે કહેવાય કે આબરૂ કમાવી બહુ અઘરી છે. તમારું નાક તમારું જાતા એક જ મિનિટ થાય, આબરૂ જાતા એક જ મિનિટ થાય. ઇન્ડિયાની જે રિસ્પેક્ટ છે, આપણે જે માણસોને ટ્રીટ કરીએ છીએ એવા બહારના દેશના નથી કરતા. પણ મને તો ગુજરાતની બહાર જવું નથી ગમતું. ગુજરાતની જે પરંપરા છે એ આખી અલગ છે. તો પ્રથમ તો ભાઈ એક ગઢવી હોવાના નાતે, દેવી પુત્ર હોવાના નાતે, એક અમારા માતાજી સોનબાઈમાં જે કહેવાના, અમારા ગઢવીના જે કહેવાય ચારણ ઉદ્ધારક દેવી જે કહેવાય, જે અમારા ચારણો માટે આખું એમનું જીવન સમર્પિત કરી દીધું, એ મા માટે મારે એક ગીત સંભળાવવું છે પહેલા વહેલા. સકલ લોકની તું છો सकल लोकनी तू छो विधाता, अंबा छो परमेश्वरी, भजू तूने भवानी हो, आई छो तू ईश्वरी, भजू तूने भवानी हो. રોજ સવારે જ્યોત જગાવી દર્શન કરું માં હું તારા, સુમિરન કરું માં હું તારા, હાથ જોડીને શીશ નમાવી સમરણ કરું માં હું તારા, સુમિરન કરું માં હું તારા. મને આશીષ દેજે મા જગદંબા, મને આશીષ દેજે મા જગદંબા, જગતની જગદીશ્વરી, ભજુ તુને ભવાની હો, आई छो तू ईश्वरी, भजू तू भवानी हो. चारण कुळમાં જન્મ ધરીને ભાવથી જોડ્યા
નથી જોડ્યા તેના પ્રેમ કરીને જ્ઞાતિ ગંગા તારી દીધા તમે માતા, તારી દીધા તમે માતા. હવે કહેર મેસ માં જગદંબા, કહેર મેસ માં જગદંબા અખંડ છો કિલેશ્વરી, હજુ તું ભવાની આઈ છો તું ઈશ્વરી, સકલ લોકની તું છો વિધાતા, અંબા છો પરમેશ્વરી, હજુ તું ભવાની આઈ છો તું ઈશ્વરી, આઈ છો તું ઈશ્વરી. તમને થશે કે કાર્યક્રમની શરૂઆતની પહેલાં જ મેં કેમ કોઈ એક ભૂમિકા ના બાંધી, કારણ કે અમે ઈચ્છતા હતા કે તમે પહેલાં પોતે સાંભળો એ ગાયકને, એના સુરોને અને એના કંઠને તમે જાતે સમજો. આપણી સાથે આજે જોડાયા છે ભાવિકદાન ગઢવી. એ ઉદાસ ફેમિલી જે કહેવાય છે એ આખી વંશ વેલો પરંપરા એની સાથે જોડાયેલા છે. ખૂબ યંગ કહેવાય કે સીધી રીતે ડાયનેમિક અને ખૂબ મહેનતુ, કારણ કે રિયાઝ જે ગીત જે કંઠની વાત છે, રિયાઝ સુરોના સંગમની વાત છે, રિયાઝ એ તમામમાં ખૂબ રિયાઝ જોઈએ અને ખૂબ રિયાઝ તેઓ કરે છે. આપણી સાથે જોડાયા છે, આપણે એમનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ આ પોડકાસ્ટમાં. આપણી સાથે ગાયક કલાકાર ભાવિકદાન ગઢવી જોડાયા છે, આપણે એમની સાથે જ વાત કરીશું. ભાવિકભાઈ, શરૂઆત તમારી જે રીતે તમે કરી ખૂબ અદ્ભુત. કોઈ પણ વ્યક્તિ આમ ખોઈ જાય ભક્તિમાં. થોડું મારે એક જાણવું છે કે આપ તો સામાન્ય રીતે એક ઇન્ટરવ્યુમાં એવું જ પૂછે ભાઈ તમે કેવી રીતે ઇન્ટરેસ્ટ આવ્યું, પણ હું આ બધું નહીં પૂછું, કારણ કે ગઢવી, ચારણ, એમાં દેવી પુત્ર, બધું વંશ અને કહેવાય ને ડીએનએમાં હોય આ તમામ વસ્તુઓ. અમને કહેવાય ને કે પેલા મોરના ઈંડાને ચિતરવાની જરૂર નથી હોતી એમ. પણ તમે કેમ આવું પસંદ કર્યું કે આપણે માતાજીના ભજનો જ ગાવા? કારણ કે અત્યારે લોકો કેવું છે, વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છે મેક્સિમમ લોકો. પણ માતાજીના ભજનો ગાવા, લોકોની વચ્ચે જવું અને માતાજીનું પ્રચાર પ્રસાર કરવું, શું એવું કારણ હતું કે આપણે માતાજીને જ પસંદ કર્યું? કેમ વેસ્ટર્ન તરફના ઘણા લોકો છે જે લોકો ફિલ્મ લાઇનના, ગુજરાતી ફિલ્મો તરફ તમે બી જઈ શક્યા હોત, પણ તમે આ રસ્તો પસંદ કર્યો? પ્રથમ તો એ કે અમારી પહેલા તો જ્ઞાતિ ગઢવી, કે અમને ગઢવીઓને જે કહેવાય કે પક્ષપાતી ચારણ બન્યા, કે અમે માતાજી પ્રત્યે પક્ષપાત રાખ્યો જ છે અમે ચારણોએ. એટલે અમને માતાજીનું એક કહેવાય જોડાણ, માતાજી પ્રત્યેનું એક કહેવાય શ્રદ્ધા, એ અમારે દેવી પુત્રને, કે અમે જે માતાજીના ભાવ ગાય, અમે તો નહીં પણ આખી દુનિયા કહે છે કે દેવી પુત્રનો જ્યારે માતાજીનો કોઈ પણ અમારો છોકરો 2-5 વર્ષનો હોય, કે ગીર તમે જોવો છો, ગીર જેવા પ્રદેશમાં, ગીર જેવા એક નાના એવા જંગલમાં, ગામડામાં કોઈ એવો છોકરો રહેતો હોય અમારો નાનો, એ ગમે તે માતાજીના ભેળિયા ગાય, ગમે એ અરજ કરે માતાજીને, તો એમ થાય કે માતાજીને આવવું જ પડશે આ અરજમાંથી. એ માતાજીને ગમે યારદા કરે ભગવતીને, એટલે એમ થાય કે આ માતાજીને ઉપરથી આવવું જ પડશે, એવો એ ભાવથી કરે. એટલે અમને હંમેશા ચારણોને માતાજીનું રહ્યું છે અને હંમેશા રહેવાનું છે. અમારા ઘણા એવા કલાકારો જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ છે, ફિલ્મના ગીતમાં પણ છે, પિક્ચરમાં પણ ઘણા અમારા આર્ટિસ્ટે ગાયેલું છે. પણ એક આ અમારું જે રહેવાનું છે, દેવી પરંપરાનું જે રહેવાનું છે, એ તો હંમેશા રહેવાનું છે. એવું ક્યારેક થયું કે એવું ભજન ગયું કે માતાજી પ્રકટ થઈ જાય, અનુભવ એવું થયું ક્યારે તમને? પણ અમે તો જ્યારે પણ માતાજીના કોઈ પણ ભેળિયા ગાય, આજથી 1 કે 2 મહિના પહેલાની વાત છે, ત્યારે મારે એક સંજોગવશાત યુરોપ ટૂરમાં જવાનું થયું હતું. માતાજીની દયાથી મને મોકો મળ્યો હતો. ફ્રાન્સ અને સ્પેન 2 દેશ માટે હું આપણા ભારતને રિપ્રેઝેન્ટ કરવા માટે ગયો હતો. એટલે ફ્રાન્સમાં પ્રોગ્રામ હતો. ત્યારે
બધા યુરોપિયનો તો ત્યાં ફ્રાન્સમાં ફ્રેન્ચ ભાષા અને સ્પેનમાં સ્પેનિશ ઇંગ્લિશમાં પણ ન સમજે, પણ તોય એ લોકો સમજે નહીં. પણ ન્યા મેં ગાયેલું મારી પાસે અત્યારે વિડીયો પણ પડ્યા છે. ન્યા અમે માડી તારા ભેળિયામાં ઉજળું અમારું ભાવી રે, આદ શક્તિમાં ભલે રે ઓઢો રે માતાજી રે તો ભેળિયું. એટલે એ પણ જે આપણને જે અંદરની જે આપણી ભાવના છે કે એની સામે આપણે આપણી માતાજીનો પ્રખ્યાત જે આપણા ઝંડા ત્યાં લહેરાવવા, એટલે એક આખી એક અલગ અનુભૂતિ છે. બિલકુલ. મારે હવે એ જાણવું છે, થોડું ફ્લેશબેકમાં જઈએ. તમે આપણી વાતથી એ પ્રમાણે તમે કીધું કે મારા ફાધર કે મને વંશમાંથી આ તમામ વસ્તુ જી તમે આપણી વાતથી તમે કીધું હું બીજામાં કે ત્રીજામાં ભણતો હતો ત્યારથી. તો અભ્યાસ અને તમારું આ શોખ કહો કે તમારું આ આદત કહો કે તમને વંશમાં મળેલું આ પરંપરા કહો, એને બેલેન્સ કરવાનું કઈ રીતે પ્રયત્ન થતો? કારણ કે અઘરું છે બંને વસ્તુ બેલેન્સ કરવી. જી પ્રથમ તો ઉદાસ ફેમિલીનું તો અત્યારે ઉદાસ પરિવારનું બધા જાણે છે. પંકજ દાદા, મનર દાદા, પ્રવીણ ઉદાસ, એવા તો કેટલા કલાકારો ઉદાસ પરિવારે આપ્યા છે દેશની પરંપરાને. અને મને પણ બાળપણથી જ સંગીતનો ખૂબ જ રસ, સંગીત પ્રત્યે ખૂબ જ રસ, એમાં રુચિ. અને મારા પપ્પા પહેલા ખૂબ સારા ભજનીક હતા અને પૂજ્ય નારાયણ સ્વામી બાપુ વારે અંદાજિક મારા ખ્યાલ મુજબ 25 કે 30 વર્ષ જેટલા નારાયણ બાપુ સાથે રહ્યા એ સફરમાં, ભજનની સફરમાં. અને બાપુનો જ્યાં પણ પ્રોગ્રામ હોય, જેમ કે માંડવી હોય, કચ્છ, કાઠિયાવાડ, જુનાગઢ સાઈડ ગમે ત્યાં હોય, એટલે મારા પપ્પા પહોંચી જતા, ખૂબ બાપુને સાંભળ્યા. અને નારાયણ બાપુ ક્યાં શ્વાસ લે એ મારા પપ્પાને ખબર હોય, ક્યાં ભજનમાં ક્યાં શ્વાસ લે, કેટલો સમ આવે. એટલે બધું આ જેટલું મેં શીખ્યું છે સંગીતનું એ તો શીખ્યું જ છે, પણ બધું તાલીમાં મારા પપ્પાએ જ દીધેલી મને. જેટલા માતાજીની ચરજુ છે, ભજન છે, ગઝલ છે, બધું મારા પપ્પા જ રોજ મને હાલ સુધી મને શીખડાવે. એટલે પ્રથમ તો જન્મથી જ મને ભણવામાં એક તો પેલા તો રસ નહોતો, ભણવું તો નહોતું કે આપણે તો આમાં હાલી એમ નથી ભણવામાં, શિક્ષણમાં. એટલે પપ્પાને પણ ખબર હતી, કારણ કે પોતે શિક્ષક હતા, એટલે એને ખબર હતી કે આ તો હાલે એમ નથી. એટલે બીજા ત્રીજા ધોરણમાં પછી જેમ જેમ સંગીતનું આવડતું ગયું, પછી પપ્પાએ નિર્ણય કર્યો કે હવે સંગીત ક્લાસ શરૂ કરીએ. એટલે પછી જુનાગઢમાં ત્યાં મેં સંગીત ક્લાસ ચાલુ કર્યા. ત્યાં 7 વર્ષનું વિશારદની એક ડિગ્રી આવે એ ત્યાં મેં લીધી. અને પછી 12મા ધોરણ પછી હું ગયો બરોડા MS યુનિવર્સિટી, ત્યાં મેં 4 વર્ષનું બેચલર કર્યું. અને હાલ અત્યારે અમદાવાદ સેટલ થયો છું, ગરબાના અને ભજનના અને ગઝલ. ઘરમાં મમ્મી કે બીજા કોણ છે બીજું? એમ મારા બંને બેન છે, 2 બેન, બંને મોટા છે. અને તમે નાના છો એટલે સૌથી લાડકો આવ્યો? અમે 3 ભાઈ બેન. અચ્છા. પણ એમાં નાના હોવાનો સૌથી મોટો ફાયદો. અને મમ્મી પણ હાઉસવાઈફ જ છે. અને પપ્પા હવે રિટાયર્ડ થઈ ગયા છે, એ હાઈસ્કૂલમાં ટીચર હતા. ઓકે. નહીં, પણ મમ્મી ક્યારે ના કીધું કે આ તમે શું એને ગીતો શીખવાડે, એના કરતાં IAS બનાવડાવો કે કોઈ ટેકનિકલ વસ્તુ કરાવડાવો, આવું કંઈ ના કીધું? પણ ત્યારે ઘરનો એવો માહોલ હતો કે બીજા કલાકારોને ઘરના માહોલનું પણ એક જોવું પડે. જી. કારણ કે હાર્મોનિયમ લઈને બેઠા હોય એટલે એના મમ્મી પપ્પા જ કે ભાઈ આ બંધ કરે. મારું કહેવાનું તો એ છે કે આ શું માંડ્યું છે કે એમ. હા, પણ અમારા ઘરમાં પહેલેથી માહોલ જ એવો રહ્યો કે ભાઈ ક્યારે તારે રિયાઝ કરવા બેવું છે, ક્યારે તારે હાર્મોનિયમ લઈને બેવું છે, ક્યારે. એટલે ઘરવાળાનો જ એવો આગ્રહ હતો કે ભાઈ ના તું આ લાઈનમાં જા. એ સપોર્ટ મળ્યો બધાનો, ખૂબ સપોર્ટ મળ્યો. પપ્પા માટે એક જોરદાર તમે એક ગીત મસ્ત સંભળાવો, તો પપ્પા બી ખુશ થઈ જવા જોઈએ જોઈને કે ભાવી કે. એક ભાઈ હમણાં રાજબાની ખૂબ સુંદર રચના છે બાપની, એ સંભળાવું? ઉપાધિ કોઈ તું કરમાં, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું
બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ પીડા છે એની અંદર. એજ્યુકેશન તમે કીધું કે બરોડા ગયો, MS યુનિવર્સિટી, જી, બરાબર. ગામડાથી અચાનક સમજો જુનાગઢથી તમે સીધા ત્યાં પહોંચ્યા, અચાનક બધું હાઈ ફાઈ આ તે જી 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 લાઈફસ્ટાઈલ મેનેજ કરવું અઘરું થઈ જાય છે. જી, જી, કારણ કે એક તરફ ગામડું અને એક બધું કઈ રીતે પછી મેનેજ લોકો મળતા હશે, ઇંગ્લિશ બોલવાવાળા મળતા હશે, જી. હાય ફ્રેન્ડ, હાઉ આર યુ ફ્રેન્ડ, આવું તેવું એ બધું કેવી રીતે કર્યું? હા, કારણ કે અમારે જુનાગઢની એક કહેવાય કે ગિરનારી ભૂમિ, ત્યાંના એક મહંતો સંતો મંતોની ભૂમિ એમ. મેન તો કે સોરઠના માણસો એક આખા અલગ પડે. જી. સોરઠનો જે એક પ્રેમ છે, એક લાગણી છે, અને વડોદરાનું આખું વાતાવરણ આખું ફરી જુદું કોસ્મોપોલિટન સિટી આખી, ત્યાંની આખી કોલેજની પોલિટિશિયન છે બધા, આખું ત્યાંનું રાજકારણ આખું બહુ અલગ પડે, ત્યાંની ભાષા અલગ પડે, ત્યાંના લોકોનું બધું ટૂંકમાં સ્વાર્થી લોકો બહુ આપણને જોવા મળે. સિટીના કે લોકો વર્ષમાં આપણે જેદી આપણું કામ પડે તેદી આપણને યાદ કરે. યાદ ના કરે. એટલે બધું બહુ બહુ નવું જોવા મળ્યું, એક માહોલ એક નવો મળ્યો, ઘણું શીખવા મળ્યું, કેનાથી દૂર રહેવું, વ્યસનથી માંડીને બધા અમને ચિત્રો સામે જોવા મળ્યા 3-4 વર્ષોમાં. જો કે આ કોલેજમાં તો આ બધું હોય જ, બધી કોલેજમાં. પણ તમે રંગે રંગાયા કે પોતાને દૂર રાખી શક્યા? માતાજીની કૃપા, એણે દૂર રાખ્યા આપણે છે. ઘણા દૂર રાખ્યા. યંગ છો, સરસ મજાના ત્યાં બી ગીતો ગાતા હશો. જી જી જી. કોઈ ગર્લફ્રેન્ડ ના બની તમારી? ના ના ના, બધાને માતાજીની કૃપા હોય ત્યાં બી રહી. આગા આગા રાખે બસ આપણને. ના, પણ કોઈ ગર્લફ્રેન્ડે તમને કીધું હોય કે તમે મારા બોયફ્રેન્ડ બનો, ના એવી કોઈ ઘટના બી નથી બની કે ભાવિકભાઈ એવું કે ના ભાઈ આપણે તો સંત અલંકારી બધાથી દૂર? ના, એવું પણ ઘણું ત્યાં વાતાવરણ હતું, પણ પહેલેથી આપણે આપણું એવું વ્યક્તિત્વ જ રાખ્યું છે કે ભાઈબંધની રીતે કોઈને બોલાવવાનું તો એક બેનની રીતે બોલાવવાનું, વધારે એક ભાઈબંધની રીતે બોલાવવાનું. એટલે અત્યાર સુધી મને એવો અનુભવ થયો નથી. આગળ જતા તો એ તો જસ્ટ પૂછું. જો એમાં કેવું જનરલી અત્યારે તમારી આખી જે ઇન્ડસ્ટ્રી છે, ગ્લેમરવાળી ઇન્ડસ્ટ્રી છે, જી જી એમાં તમે યુવાન છો, જી બીજી ભાષામાં કહીએ તો જેનજી છો, જી જી તો આકર્ષણ હોય, જો શારીરિક આકર્ષણ હોય, માનસિક આકર્ષણ હોય, એમાં તમે તો ગ્લેમરસ છો, દેખાવમાં સારા છો, તો એવું કોઈ છોકરી તમને ના મળી તે જેણે પ્રપોઝ કર્યો કે ભાઈ ભાવિકભાઈ? આપણને અંદરથી લાગે કે આ પાત્રને કોઈ આપણી માટે લાગણી છે, એટ્રેક્શન હોય, હા, પણ આપણે આગળ વધવા કરતા આપણે બહુ દૂર થઈ ગયા એના કરતા. જો કે આપણને આજના સમય પ્રમાણે તો આ કલાકારના યુગમાં પણ બહુ ધ્યાન રાખવા જેવું છે, કારણ કે મારા પપ્પાએ હંમેશા શીખવાડાવ્યું છે કે જે છે એ આમાં ચારિત્ર જ છે. એક્ઝેક્ટલી. જે દિવસ તમારું આ લાઈનમાં ચારિત્ર તમારું ખરાબ થઈ ગયું, પછી તમારું ગમે એવડું સ્ટેટસ હશે, ગમે એવડું તમારી સંપત્તિ હશે, ધન હશે તમારી પાસે, બધું તમારું નકામું થઈ જાય. કારણ કે કહેવાય ને કે આબરૂ કમાવી બહુ અઘરી છે. તમારું નાક તમારું જાતા 1 જ મિનિટ થાય, આબરૂ જાતા 1 જ મિનિટ થાય, આબરૂ કમાવી બહુ અઘરી છે. ખાસ કરીને મધરની તમારી વાત કરું. જી જી જી. કારણ કે કહેવાય છે કે છોકરા માટે કે છોકરી માટે કે સંતાન માટે પહેલું ઘડતર છે માતા તરફથી થતું હોય છે. કેવી રીતે એમનું વાત રહી? કારણ કે તમારા ઘરમાં તો હતું જ કે શું એ કડક તક બી આટલા ટાઈમ તાર તો રિયાઝ કરવાની જ છે, આટલા ટાઈમ આ કરશે તો જ આમાં સફળતા મળશે. જી જી. મારા રોકટોક આવું કંઈક, આ ખાવું આ નહીં ખાવું? જી, મારા મમ્મી છે ને એ આખા કવિ ખોરડામાંથી આવે છે. લીલા પરિવાર, જેને લીલા પરિવારમાં છે ને, મેકરણ દાદા લીલા, એ કરીને ખૂબ એવા સારા સારા કવિઓ થઈ ગયા એ લીલા પરિવારમાં, જેણે ખૂબ વારસો જાળવ્યો, ખૂબ એવું સાહિત્ય આપ્યું, એ લીલા પરિવારમાંથી આવે છે. એટલે મારા મમ્મીનો પણ આગ્રહ એ જ કે તું આ સંગીતની લાઈનમાં જા. મારા મમ્મીનો પણ સપોર્ટ એ જ. બાકી તો રોજ ઘણા સમય પહેલાં આમ એક યુવાની હોય ત્યારે એમ આપણને એમ થાય કે ભાઈ રિયાઝ ને બધું
આમાં તો શું રોજ દરરોજ જોઈએ. એટલો રિયાઝ કરવો પડે. બિલકુલ બહુ મહેનત માંગી લેવો આ ફિલ્ડ. લોકોને જે ગ્લેમર દેખાય છે એટલું સરળ હોતું નથી. એની પાછળની જે મહેનત હોય છે, સંઘર્ષ હોય છે, એ લોકોને ખબર નથી, પણ આમાં રિયાઝ બહુ હોય છે. કલાકાર અત્યારે એક ટોચ ઉપર પોગી જાય છે, ગાડી બંગલા, એટલી સંપત્તિ, એટલી આબરૂ, પણ લોકોને ખાલી ઈ જ દેખાય છે કે ઉપર ટોચ પર. ઓહો આ કલાકાર તો અત્યારે કેવી મોજ મજા ને આટલું. એના પ્રોગ્રામમાં આવે તો હજારો લાખો જણા રાતે એની રાહ જોઈને બેઠા હોય કે ભાઈ ના આ કલાકાર આવે, પણ એણે જે પાછળની જિંદગીમાં જે એણે સ્ટ્રગલ કર્યા છે, ખૂબ ખૂબ અઘરું છે. માતા માટે એક ગીત જોઈ શકે તો. જી જી. અમારા પંકજ દાદાનું જે માતાનું ગીત છે, હમણાં મધર્સ ડેમાં આજથી 6-7 વર્ષ પહેલા જ આ રિલીઝ થયું છે. अंबर की ये ऊंचाई, सागर की ये गहराई, तेरे मन में है समाई माई, ओ माई, तेरा मन अमृत का प्याला, यही काबा यही शिवाला, तेरी ममता जीवन गाई माई, ओ जी चाहे क्यों तेरे साथ रहूं, मैं बन के तेरा हम जोली, तेरे हाथ न आऊं छुप जाऊं, क्यों खेलूं आँख में चोली, परियों की कहानी सुना के, कोई मीठी लोरी गा के, कर दे सपने सुखदाई माई, ओ माई, तेरा मन अमृत का प्याला, यही काबा यही शिवाला, तेरी ममता जीवन गाई माई, ओ माई. ખૂબ સરસ, ખૂબ સરસ. વાતો ઘણી બધી છે કરવાની, પણ પહેલું સ્ટેજ શો એટલે પહેલી એવી વસ્તુ કે તમને એવું લાગ્યું કે ના આજે જવામાં ડર લાગે છે, જી એવું ક્યારેક થયું? આજે નર્વસ થઈ ગયા હોય, જી પહોંચ્યા હોય અને કે હાર્મોનિયમ આંગળી કામ નથી કરી રહ્યા છે, જી પછી તમે કોને ફોન કર્યો હશે કે કોને હૂપ મળી તમે કે ના હું છું, તું જા બધું કરી લઈશ? જી જી મેન તો આ બધું ઘટનાની વાત કરું, ઘટના સાથે માનું છું. જી જી ક્યારેક આવું થયું હતું, શું કર્યું પછી તમે? આ બધું શરૂઆતમાં બહુ થતું અચ્છા. મારી સાથે, કે આપણને કોઈ સ્ટેજનો કે આટલી પબ્લિકનો અનુભવ ન હોય. પહેલો જ વહેલો પ્રોગ્રામ સોનલ બીજ દરમિયાન, ઓહો શું વાત છે. અમારા મંડળાથી ગિરીસાપાએ, અમે ગિરીસાપા સાથે જન્મથી અમે બધા ગિરીસાપાને જોઈને અમે મોટા થયા, એમાંથી શીખેલા કે કેમ વાતચીત કરવી, બરાબર, કેમ લોકો આરે એક્સપ્રેશનથી માંડીને બધું અમે આપામાંથી શીખેલા. બરાબર. એક આપાની જેમ અમે દીકરાની જેમ આપા પાસે રહી. એટલે મારી સંગીતની શરૂઆત આપાએ મને 2017માં કે 2018માં જ્યારે મને સ્ટેજમાંથી તેડીને ચડાવવો પડે એવડો હું નાનો, અને આપાએ કીધું કે પહેલા વહેલા સોનલ બીજમાં જ તારે આવવાનું છે. ઓહો શું વાત છે. અને બધા પેમ્પલેટમાં બધે જાહેરાત કરી દીધી મારી. અને ત્યારે કેટલા વર્ષના હતા ત્યારે? ત્યારે તમે કીધું તીડીને ચડો એટલે કેટલા નાના હશો એનું અંદાજે? 13 વર્ષ, 13 કે 14 વર્ષ આઈ થિંક, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. ત્યારે મને 2 કે 4 માતાજીની પ્રાર્થના કે અરે જે કયો એ માતાજીના 2-4 ભેળિયા આવડતા, માતાજીના ગીત આવડતા, 2 ગઝલ આવડતી. બહુ ઓછું મારી પાસે કલેક્શન હતું ત્યારે, શરૂઆત જ હતી. અને આપાએ મને બેસાડી દીધું, તારે જ ગાવાનું છે. અને ત્યારે પ્રથમ વખત માતાજીની જે રચના તમને જે ત્યારે સંભળાવી હતી બીજના સ્ટેજ ઉપર, તમને એક અંતરો મારે બિલકુલ મારે સાંભળવું જ છે. જાણે હું
બંદરિયામાં આભ સોનલી તારિયા રાતી હેર મેં તારલા રમે તારલા નવલખીરાસ માં સોનલી તમારી રાતી જાણે ઉગ્યું મંદિરિયામાં વાવડા વસંત ધૂપ થઈને રેવાય છે માં અન દરિયાના લોઢ તારી આરતી યુગાય છે ગાજે ગાજે ઓ ગાજે ગાજે નગારે બારે મેઘ માં સોનલી તમારી રાતી જાણે ઉગ્યું મંદિરિયામાં આભ જાણે ઉગ્યું મંદિરિયામાં વાત બહેનોની કરીએ. જી. બે બહેનો તમે કીધું કે મોટા હતા, જી. સ્વાભાવિક છે તમે એમના લાડાકો આવ્યા હશો, જી જી બરાબર? એ લોકોનું કેવું સપોર્ટ રહ્યું, ખાસ કરીને કારણ કે બહેનો હોય એટલે એની ચિંતા વધારે હોય. માં જેવી જ ચિંતા કરે કે એને ખાધું ટાઈમસર કે નથી ખાધું, કે રિયાઝમાં જ પડ્યો છે, જી શું કર્યું છે, કેવું રહ્યું સમર્થન એ લોકો સપોર્ટમાં? મેં તમને પેલા કીધું એમ કે મારા ઘરમાં એક સંગીતનો માહોલ. એ બહેનો પણ ગીતો ગાતી? જી, મારા બેન અચ્છા. પણ એક વચલા બેન છે, વચ્ચેના બેન છે, એ પણ સંગીતના ખૂબ જ શોખીન હતા. શું વાત છે! જી, આખું પરિવાર જ એ રીતનું હતું, પરિવાર જ એ રીતનું. એટલે એનો લાભ તમને સીધી રીતે મળ્યો જી, છે એમ. જી, જી. હા. અને તમે એનો લાભ લીધો બી છે એવું લીધો નથી. છે, હા. એટલે એક બેન તરીકે એક ભાઈની ચિંતા હમ, કે મારો ભાઈ આગળ જતા ભવિષ્યમાં હમ, કઈ રીતે આ સંગીતની દુનિયા કેટલી અઘરી છે એ તો બધાને ખબર છે. હમ, હમ. એટલે મારા બેન પણ જાણતા હતા કે આ મારો ભાઈ ક્યાંક આમાં અવળા રસ્તે ન ચડે. મૂળ એટલો વસ્તુ જ તે આગળ છે. આવે, એટલો જ આગળ આવે જે કારણ કે અત્યારે તમે- બીજા કલાકારો. કારણ કે તમે પરિવારમાં રહો તો બધાની નજર છે, પણ તમે પરિવારથી દૂર રહો, જી જી દૂર ત્યારે ચિંતા વધારે વિશેષ હોય. એ પૂછતી હોય ફોન કરી તો એવી રીતે મધર પપ્પા કે બેનો ફોન કરતી કે ભાઈ શું છે એમ? અત્યારે મારા બંને બેન પણ મારાથી 10-15 કિલોમીટરના અંતરમાં બંને સાસરે છે, અમદાવાદમાં જ અત્યારે સ્થિત છે. એટલે એ પણ એને અત્યારના સમયમાં પણ અત્યારે પણ એટલી જ ચિંતા. ગમે કોઈ પણ જે સારા મોટા અત્યારે જે આર્ટિસ્ટ છે જેના માર્કેટમાં નામ છે, ગમે ત્યાં પ્રોગ્રામ કરે, મોટા શો કરે એટલે એ તરત મને મોકલે. ગમે કોઈની રીલ વાયરલ થાય, કોઈનું ગીત વાયરલ થાય એટલે મને મોકલે કે તું આ ગાજે, હવે તું આ ગાજે, હવે આ ગાજે. એટલે મને પરિવારનો પણ ખૂબ સપોર્ટ મળ્યો. ક્યારે એમણે એવું કીધું છે કે આ ગીત ગાજે અમને ગમશે? ક્યારે એમના માટે તમે ગીત ગાયું છે? હા, ખૂબ એના માટે તો ગાયું છે, પણ જ્યારે હું સ્ટેજમાં છે, જ્યારે પ્રોગ્રામ કરવાનો હોય ને એટલે એ મને મેસેજમાં કહેતી હોય કે હવે આ ગાજે. જ્યારે પ્રોગ્રામ આમાં તો કેવું હોય કે કોઈક સાઉન્ડ કે વગાડવાવાળા કે ક્યારેક અમે નર્વસ થઈ જતા હોય ત્યારે પ્રોગ્રામ એવો પણ થોડો નબળો પણ રહ્યો હોય, થોડુંક ક્યાંક ગાવામાં શરૂઆતમાં જે ભૂલ થતી હોય આપણે ત્યારે, જ્યારે અનુભવ ન હોય ત્યારે પણ મારા બેન પેલા તો ભૂલ કાઢે, આજ તે બહુ ખરાબ ગાઈ, આજ ક્યાં મિસ્ટેક હતી. પોતાને કોઈ સંગીતનો અભ્યાસ ના હોવા છતાં કે આપણને પરફેક્ટ કરવા માંગતા હતા. એમનો ઉદ્દેશ એ હશે કે પરફેક્ટ થાય. ક્યાંક મને પણ નવીનતા લાગે કે કોઈ સંગીતનો અભ્યાસ વગર પણ આ મારી આ ભૂલ કાઢે છે. એ પણ બહુ ઊંડી ભૂલ, કે જે સંગીતકારને જે ખબર હોય ને, જે અમને ખબર હોય. કારણ કે ક્યાંક વસ્તુ એવી થતી હોય કે જ્યાં કલાકારની ભૂલ થાય ને ત્યાં કોઈક વસ્તુ સામે પબ્લિકને ન ખબર પડે. હા, કારણ કે તો સાંભળવા શ્રોતા છે, તો શ્રોતા છે. એટલે કોઈક એવા શ્રોતા તમને પકડી પણ લે કે ભાઈ તમારી આ શાબ્દિક ભૂલ છે, શબ્દમાં ભૂલ છે, ક્યાંક તાલમાં ભૂલ છે, કે ક્યાં સુરમાં ફગો છો. પણ એ મારા બેનને ખબર પડી જતી, એ પકડી પાડતા કે આજે તે અહીંયા ભૂલ કરીએ. એટલે ખૂબ એ કદાચ એવું હશે ઘરમાંથી જે પ્રેરણા કે જે સંસ્કારો હતા, હા બસ તમારું પરંપરાગત વારસાગત, એમાંથી કદાચ એમને જાણવા મળ્યું હશે.
એમણે કોઈ કીધું હોય કે ભાવિક અમને ગીત સંભળાય, તો ક્યારે તમે સંભળાયું છે એમને? ઘણા ગીત. તો એક સંભળાવો અહીંયા આપી. હમણાં જે થોડા ટાઈમ પહેલા જ મારી બેનના લગ્ન હતા, નવેમ્બર મહિનામાં જ. શું વાત છે, શું વાત છે. એટલે એક દીકરીની રચના ખૂબ સારી એવી મને દાદ બાપુની યાદ આવે છે. જીતુભાઈ ગાય છે. દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હો તોય જાણક અંધારું શું ચીજ છે. દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હો તોય જાણક અંધારું શું ચીજ છે. ફળના બલિયામાં પાંદડા હો ઝૂલે, ફળિયામાં પાંદડા ઝૂલે. ફળના બલિયામાં પાંદડા હો ઝૂલે, એની ભીતર કઈ મમતા બીજ છે. અલીલું પાંદડા ઉછળતી રે આજે કંકુના પગલા દયાળી, આ રાખડી ના તાતડે વિંધેલ ફળી હવે લાગે સાંખા. બેન જ્યારે સાસરેથી વહી જાય છે ત્યારે પોતાનું બાપનું ફળિયું કેવું ખાલી લાગે છે, એ આમાં દાદ બાપુએ અદ્ભુત. ભાઈ તરીકે તમને કેવો અહેસાસ થયો હશે જ્યારે પહેલી વખત બેન ગઈ હોય ત્યારે? મારી બંને બેન, અમારે સૌથી મોટા બેન એને 5-6 વર્ષ પહેલા એ સાસરે ગયા હતા. ત્યારે હું ખૂબ નાનો, એટલે બધી જવાબદારી મારા પપ્પા માથે હતી. કામકાજથી માંડીને બધા વ્યવહારોથી માંડીને બધી જવાબદારી ત્યારે મારા પપ્પા એકલા હતા. અત્યારે થોડી ઘણી સમજણ આવવા માંડી છે તો ખબર પડે કે ના, બેનના જવાથી શું ઘરમાં ફરક પડે છે, કેવું અંધારું આવે છે બેનના જવાથી, એ અત્યારે મહેસૂસ થાય છે. બધું મહેસૂસ થાય છે, અહેસાસ થાય છે. હવે તો તમે ધીરે ધીરે પોતાના કરિયર તરફ આગળ વધી રહ્યા છો. જી જી. હવે શીખવું નથી તમે, એવું કહી શકીએ કે હવે તમે ધીરે ધીરે કહેવાય કે વિશારદ થઈ ગયા છો અને હવે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છો. જી જી. સવાલ મારો એ છે કે આપણી વાત થઈ કે મારું આલ્બમ આવ્યું છે અને આ તમામ વસ્તુઓ, જી, કેટલી તૈયારી સાથે આ તમામ વસ્તુ તમે લઈને જવા માંગો છો અને શું નવું કરવા માંગો છો? અત્યારે તો ઘણા બધા લોકો છે માર્કેટમાં, જો જી જી, તો તમે એવું શું લઈ જવાના ને જે નવા પેઢી છે એના માટે તમે આગળ લઈ જવાના લોકો તમને જોઈને કે ના ભાવિકદાન ગઢવી એ રોલ મોડલ? મારા પપ્પાનો પણ એક હંમેશા એક આગ્રહ રહ્યો છે કે પ્યોર લોકસંગીત છે અમારું, લોકસંગીત તો છે જ, પણ એ લોકસંગીતમાં પણ આપણે ક્યાંક ક્લાસિકલ ઉમેરીએ, ક્લાસિકલ અને લોકસંગીત બંનેનું મિશ્રણ કરી ક્યાંક ક્યાંક એવા હરકતું, એક વેરિએશન, એમાં પણ એક સંગીતનો પ્રભાવ આપણે જોડવો જોઈએ. એ મારા પપ્પાનું કહેવું છે કે આપણે આ બધી જે માતાજીની રચના છે, બધા જે આપણા દેશી ભજનો છે, એને આપણે કઈ રીતના ક્લાસિકલ રીતે ટાઈપના કરીએ, એટલે જેથી જીવિત રહે. આપણે બીજી ભાષામાં કહીએ એને કેવી રીતે મોડિફાઈડ કરીએ. જી જી જી. મને એક પુરુષોત્તમ ઉપાધ્યાયનું ખૂબ જ જૂનું ભજન છે, બાપુ પણ ગાતા, એક અમારે ભગાચારણ કરીને એમણે લખેલું, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વઢીને કેજો રે, એ આપણે સંભળાવું છે. દેશી ઢાળમાં તો બધા કલાકારો ગાય જી જી, પણ આ પુરુષોત્તમ ઉપાધ્યાય ક્લાસિકલ વર્ઝન સાઈડ લઈ ગયા છે, આ ભજનની વળાંક આપ્યો છે જી, એ આપણે સંભળાયું છે. બિલકુલ બિલકુલ. કે મને તો
વઢીને મનાવી લે જો રે હે ઓધાજી કે મારા વાલાને એ વઢીને કે જો રે મને તો મનાવી લે જો રે મારા વાલાને એ વઢીને મથુરાના રાજા થયા છો કે ગોવાળોને ભૂલી ગયા છો રે ઓલી માનેતીને મોલે ગયા છો રે મારા વાલાને એ વઢીને કહેજો મને તો મનાવી લેજો રે મારા વાલાને એ વઢીને કહેજો. હમણાં થોડાક જ સમય પહેલા એક લાલો કરીને ગુજરાતી પિક્ચર આવ્યું, ખૂબ જ એની પ્રસિદ્ધિ થઈ. એ લાલો પિક્ચર જોવા ગયો ત્યારે એમાં જે પાત્ર, જે કૃષ્ણ ભગવાનનું જેને પાત્ર ભજવ્યું છે ને, એ આ કડી બોલે એ મને યાદ આવ્યું મગજમાં, એટલે આપને આ વાત કરી કે આ એને કડી ખુદ એમાં ફિલ્મમાં ગાઈ છે. એ તમને સંભળાવું કે એકવાર કોઈ દી ભગવાનને પછી દ્વારકા ગયા પછી ગોકુળ જવાનું નહોતું થયું. એક વાર ગોકુળ આવો અન માતાજી ન મોઢે થાવો. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો. આ ગાયુંને હંભારી જાવો રે મારા વાલાને એ વઢીને કહેજો મને તો મનાવી લેજો રે મારા વાલાને એ વઢીને કહેજો મારા વાલાને એ વઢીને કહેજો. સીધો સવાલ, મમ્મી પૂછ્યું કે હવે લગ્ન કરી દઈએ? ના, હજી મમ્મી પણ કહે છે કે હજી વાર છે. એવું છે? તો સારું. તો સારું છે. મમ્મીને કોઈક વાર શરીરમાં તકલીફ થાય, કારણ કે મારા મમ્મીને ના, એમાં કેવું છે, એટલા માટે મેં પૂછ્યું, બંને બહેનો નથી હવે, તો ઘરમાં કોઈ એક મદદ માટે જોઈએ. જી હા, એટલે અમે અચાનક એવું કે હવે બંને બહેનો નથી તો કોઈ ઘરમાં જોઈએ તો મદદ માટે હોય, બીજી રીતે તો કોઈ અચાનક કીધું હોય કે ભાઈ ભાવિક હવે ભલે તું તારું ધંધો કર, અમને વાંધો નથી, જે તારું રિયાઝ છે કે જે કલા છે, પણ એક બહુ લઈ આવે હવે એમ. એટલે હવે શું, મમ્મીને એક ઉંમર પ્રમાણે પગનો દુખાવા, ક્યારેક ક્યારેક શરીરની પીડા રહી, એટલે ક્યારેક ક્યારેક બોલાઈ જાય કે ભાઈ હવે તારે લગ્ન કરી દેવાય. હવે ઘરમાં વહુ આવે તો હું તો છૂટી થાવી. બરાબર છે. એટલે એવું બોલાય. એટલે અચાનક મેં આશા જ એટલી પૂછ્યું, કારણ કે રીઝન એ જ કે બંને બહેનો હવે નથી, તો ઘરમાં એક બીજું પાત્ર જોઈએ જે સાર સંભાળ રાખે એમ. કોઈ કલ્પના ખરી કેવી વહુ જોઈએ કે મમ્મી કે પપ્પા કે ભાઈ આ કરી લેવાના? મેન તો એ કે અમારા ગઢવી જ્ઞાતિ. જી જી. અને મને એક અંદરથી આગ્રહ એવો છે, બહુ મારે ભણેલી છોકરી નથી ગોતવી. ભાઈ સાંભળી લો, ભાવિકભાઈ સીધી રીતે ઇન્વિટેશન આપે છે, તમે સાંભળી લેજો બધા. કેવી ખાસ કરી છોકરીઓ ખાસ સાંભળી લે. મારો ખુદનો આગ્રહ એવો છે કે મારે બહુ ભણેલી છોકરી નથી ગોતવી, જેને એક લિમિટેડ એક ભણતર ખૂબ જ જરૂરી છે, પણ મેચ્યોરિટી વધારે જોઈએ ફેમિલી સાથે, કે બસ આપણા મા બાપને સાચવે સારી રીતના, અને એક જોઈન્ટ ફેમિલીમાં રહેલી હોય જે દીકરી, એને આપણા ઘરમાં લઈ આવી, એવો મારો આગ્રહ ખુદનો છે. બિલકુલ બિલકુલ બિલકુલ. પણ કોઈ જગ્યાએ જોવાનું ચાલુ છે? ના, હજુ નહીં, હજુ વાર છે, હજુ ભવિષ્ય ઉપર ધ્યાન. બરાબર. હવે થોડું પ્રોફેશનલ લાઈફમાં આવીએ. જી. આપણે એવું માનીએ કે હજુ તો તમે યુવાન છો,
એવું માનીએ કે મોટા મોટા જે પણ કલાકારો છે એ લોકોની સાથે જ્યારે તમે જાઓ છો અથવા તો એમની સાથે ગાઓ છો ત્યારે મનમાં એવું થયું કે જોયું આપણે આમની જોડે કેવું જોરદાર ગાયું આમના કરતાં જોરદાર એવું થયું મનમાં ક્યારે ઘણી વાર થતું હોય. કે જોયું આ લોકો જોડે આપણે બી ગાઈ શકીએ છીએ એવું થોડું છે કે આ જ લોકો જ ગાય. જી 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 ના ના પણ એ લોકો ક્યારે થયું આવું કે કોઈ ઘટના તમે યાદ હોય કે આ ગયા અને આપણે જોરદાર ગાયું સામે જો રોજ એક દિવસ જેવા નથી હોતા એક જેવા જી કોઈક દાડો કોઈને સારું પરફોર્મન્સ હોય કોઈક દાડો પણ એ દિવસે આપણે ચમક્યા હોઈએ અને જે આપણી સાથે ગયા એવું થોડું ડાઉન રહ્યા હોય એમ. જી જી હમણાં 5 કે 6 દિવસ પહેલાંની થોડાક સમય પહેલાંની જ વાત છે કે અહીંયા બોપલમાં કનકેશ્વરી દેવીની કથા બેઠી હતી. એટલે એ વખતે મારો ભજન સંતવાણીનો પ્રોગ્રામ હતો અને ત્યારે નિરંજનભાઈ પંડ્યા અને જયશ્રી માતાજી ને બધા અલગ અલગ કલાકાર હતા. ત્યારે મેં પણ મારું પરફોર્મન્સ હતું એ મારી રીતના આપ્યું અને પછી માતાજીનો એવો આગ્રહ હતો કે 2-5 દિવસ પછી જ કીર્તિભાઈ અને રાજભા એમનો એ જગ્યાએ ડાયરો હતો ભજન હતા. શું વાત છે. એટલે માતાજીનું એવું કેવું હતું કે ત્યારે પણ તું આવ. શું વાત છે. હા એટલે ત્યારે પણ ખૂબ જ સારું રહ્યું કારણ કે કોઈ આપણાથી સિનિયર કલાકાર મોટા કલાકાર હોય એટલે એના આવવાથી કે એની હાજરીમાં આપણને થોડું ઓલું થાય કે ના ક્યાંક આપણી આમાંથી ભૂલ થઈ જશે તો ક્યાંક એને ઓલું લાગશે. કારણ કે ઘરે ગાવું 4 દિવાલ વચ્ચે ગાવું અને લાખો હજારોની પબ્લિકમાં ગાવું ખૂબ બહુ ફરક. કોન્ફિડન્સ બહુ જોઈએ એમાં બહુ કોન્ફિડન્સ જોઈએ. ડર એક અંદર રહ્યા કરે કે કંઈક ભૂલ થઈ ગઈ તો. જી 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 પણ હવે ધીરે ધીરે એ બધું દૂર થતું જાય જેમ જેમ ઇન્ફિરિયર કોમ્પ્લેક્સ જે હતું દૂર થઈ રહ્યું છે. જી કીર્તિભાઈ પણ ત્યારે બરોબર મારો રાઉન્ડ ચાલતો હતો ત્યારે જ આવ્યા અને ખૂબ ભાઈએ પણ સાંભળ્યું બહુ રાજી થયા. ત્યારે એમ થયું કે ના હવે દૂર થાય છે ધીરે ધીરે બધું. એટલે જે મોટા જેને આપણે ઇન્ફિરિયર કોમ્પ્લેક્સમાં આવી જઈએ કે યાર કેવું ભૂલ થઈ ગઈ તો. જી 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 નવા શું હવે કાર્યક્રમના અંતિમ પડાવ તરફ આપણે જતા હોઈએ ત્યારે નવા શું વેન્ચર છે નવા કરવાની ગણતરી એક નવા આલ્બમ કરવાની ગણતરી શું નવું લોકો જેની રાહ જુએ એમ કે ના ભાવિકદાન ગઢવી આ વખતે કંઈક નવું લાવવાના છે. જી જી મારો હમણાં 1 કે 2 મહિનામાં જ મારો એવો વિચાર છે કે અમારે રામપરાથી રૂપલમાં છે અમારા કહેવાય કે સોરઠનું ઘરેણું છે આ બધા. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે હવે તો એક રૂપલમાંનો ભાવ મારે કરવાનો વિચાર છે. માતાજીએ પણ કેવડાવ્યું હતું આ વખતે માતાજી કથામાં પધરામણી કરી ત્યારે માતાજીએ સામેથી મને કીધું ઓહો શું વાત છે બેટા હવે આપણું ગીત તારે કરવાનું છે ગાવાનું છે. ચોક્કસ માતાજી તમે હુકમ કરો ત્યારે એટલે હવે 1-2 મહિનામાં જ હવે બહાર પાડવું છે માડીનું ગીત. તમારા એવા ઘણા બધા યુવાનો છે જે આની પ્રેક્ટિસ કરી રહ્યા છે તૈયારી કરી રહ્યા છે તે પણ સારું ગાઈ શકે. જી જી બિલકુલ ખૂબ મહેનત કરી રહ્યા છે પણ ઘણા લોકોને જેમ કે તમારો તો સારો પરિવાર હતો પરિવારમાંથી આખી પરંપરા એ રીતે હતી વિરાસત હતી પણ ઘણાને નથી મળતી આવી પરંપરા પણ એમનો શોખ હોય છે. એવા યુવાનોને તમે શું કહેશો કે હારી જાય ના હારી જાય અથવા તો શું કરે કે કન્ટિન્યુ કરી શકે આમાં એમ? મારું તો એટલું જ કહેવું છે કે કલા જે વ્યક્તિમાં જે છોકરામાં પડી છે કલા કોક દીક ને કોક દીક બહાર આવવાની જ છે. કલા અંદર તો રહેવાની જ નથી. કલા કોક દિવસ બહાર આવશે પણ ક્યાંક ઘણા કલાકારો એવા બને છે કે પોતાના ક્યાંક સ્વભાવના કારણે ક્યાંક પાછળ રહી જતા હોય છે. કોક ગાતા સારું હોય છે તો એનો સ્વભાવ થોડોક ઓલો હોય છે. ક્યાંક એવા બનાવ બની જતા હોય છે કે પોતાના ચરિત્ર ઉપર ક્યાંક છાંટા પડ્યા હોય છે. એટલે એના કારણે બાકી જે કલાકાર માર્કેટમાં આવવાનો છે એ તો આવવાનો જ છે 100%ની વાત. એટલે એવું કહેવા માંગે છે એનું શોર્ટકટ નથી. શોર્ટકટ નથી. જે અમે ભાઈને હમણાં વાત કરતા હતા કે જે લાંબી રેસના ઘોડા છે એ લાંબી રેસના જ ઘોડા છે. બાકી આ સંગીતના દુનિયામાં મારે તો હજી 21 વર્ષની મારી ઉંમર છે પણ મારા પપ્પા દ્વારા મને એવું જાણવા મળ્યું. મારા પપ્પા ઘણી વાર આ વાત કરે કે આમાં તો એવા હજારો કલાકારો આ દુનિયામાં આવીને વહી ગયા. એક વાવાઝોડું આવે ને કે વાવાઝોડું આવીને વહી જાય. વાવાઝોડું આવે ત્યારે એટલું સ્પીડમાં આવે કે આવી જાય આપણને એમ થાય કે ઓહો હવે તો કોઈ કલાકાર હવે માર્કેટમાં હાલવાનો આ એક જ હાલવાનો. પણ એમ થાય કે ના થોડાક સમય પછી એ બધા ક્યાં ખોવાઈ જાય આપણને ખબર જ ન પડે કે આ કલાકાર હતો કે નહીં માર્કેટમાં. બરાબર છે.
એટલે એના પણ ઘણા કારણો હોય બધાને, એવું બધું છે. તમે કીધું કે તમે યુરોપ ગયા તો દેશોમાં ગયા હશો, તો કહેવાય ને કે વેસ્ટર્ન કલ્ચર જેને બીજી ભાષામાં કહીએ, જી તો ત્યાં આપણને ના મન થાય કે અહીંયા આવ્યા છીએ તો અહીંયા જેવું જ જોરદાર છે તો અહીંયા જ રહી જઈએ અથવા એવું કંઈ ગોઠવાઈ જઈએ. ઘણા લોકો ગુજરાતને ખાસ કરીને વાત કરી તો એ વિચારે કે આપણે યુરોપીય કન્ટ્રી, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા ત્યાં જઈને સ્થાયી થઈને ત્યાં જ આપણે કરીએ, એવું મનમાં વિચાર ના આવ્યું ક્યારે? વિચાર તો આવે, ત્યાંની જે વાતાવરણ જોઈને, ત્યાંની જે લાઈફસ્ટાઈલ જોઈને એક યુવાનીમાં વિચાર આવે. પણ બીજી સાઈડ એ પણ વિચાર આવે કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ત્યાં ન મળે, કોઈ સંસ્કૃતિ નથી ત્યાં મારા કહેવા મુજબ. હજી તો હું બાળ કહેવાય, પણ ત્યાં સવારે જેટલા હું 20 કે 25 દિવસ ત્યાં રહ્યો ફોરેનમાં, એટલે સવારે લોકો કામમાં વહી જાય, રાતે આવે તો એ બધું એનું ડ્રિંક બ્રિંક જે કરીને માંસ મટન ખાઈને જે બધું બસ સૂઈ જવાનું, અને પાછું સવારથી એ જ સ્ટાઇલ, એ જ રૂટીન ચાલુ. એટલે આવું બધું છે, કાંઈ સંસ્કૃતિ, તહેવાર કે લાગણી કોઈ નથી. આપણા ભારત ગુજરાતમાં જ બધું છે. 18 વર્ષ થાય ત્યાં, 17 કે 18 વર્ષ થાય ત્યારે મા બાપથી દીકરો અલગ થઈ જાય અને એનું પોતાનું જીવન એક ચાલુ કરે, એના પોતાની કમાઈ ચાલુ કરે. એ તો ઠીક છે, એ તો આપણે અહીંયા છે, પણ પછી એક જોતા એ લોકોને અટેચમેન્ટ પણ નથી રહેતું મા બાપ, ભાવનાત્મક જે લગાવ હોય, લાગણી હોય એ નથી રહેતી એમ. જી જી જી. ઘણા વર્ષો અમારે જ્યારે અમે રિપ્રેઝેન્ટ કરવા ત્યારે ગયા હતા ને, ત્યારે સવારમાં અમારે બધા દેશ ત્યાં હતા, 10 કે 15 દેશ, ચીલેથી માંડી અર્જેન્ટિના, એવા કેટલા દેશ હતા. એટલે અમારે 20 જણાની અમારી પરેડ હોય, અમારા સિંગર્સ, અમારા ઇન્સ્ટ્રુમેન્ટની ટીમ અને જેટલા ઇન્ડિયા તરફથી જેટલા ડાન્સર ગયા હોય એટલા બધાની આખી ટીમ હતી. એટલે એમાં અમારી ટીમમાંથી ત્યાંના જ એક ફ્રાન્સના અમને ગાઈડ કરે, ત્યાં જવાનું કઈ રીતના બધું ગાઈડ કરે. એ અમારી પરેડ હાલતી હતી ને, એટલે પરેડમાં મારા અંદાજ મુજબ 90,000 કે લાખ જેટલું માણસ હતું, ત્યાં પબ્લિક હતું, જે આજુબાજુના ડિવાઈડરમાં બેસવાનું બધા. એટલે અમારા જે ગાઈડ હતા ને, મારાથી 4-5 વર્ષ ઉંમરમાં એ છોકરો મોટો હશે, એને અચાનક એના મમ્મી દેખાઈ ગયા ચાલુ પરેડમાં. એટલે એ બિચારો રોવા જ માંડ્યો તરત. એટલે અમે તરત જઈને બધા ઇન્ડિયાની આખી ટીમ છે એમના મમ્મીને બધા પગે લાગ્યા અને જે રિસ્પેક્ટ આપી, જે કારણ કે એક ઇન્ડિયાની જે રિસ્પેક્ટ છે, આપણે જે માણસોને ટ્રીટ કરીએ છીએ એવા બહારના દેશના નથી કરતા, ત્યાં મને આ જોવા મળ્યું. એટલે એમની એમના મધર સાથે અમે એવી રીતના મળ્યા, એટલે એ પણ બહુ ઇમોશનલ થઈ ગયા હતા ત્યારે કે તમે મારા મમ્મીને, મારા માતાને આવો પ્રેમ આપ્યો આટલા વર્ષે. હું એ ભાઈ પણ ખુદ કેટલા વર્ષે મળ્યા હતા, ઇન્ડિયન હતા જી, તે ત્યાંના સ્પેનના રહેવાવાળા હતા, પણ ઇન્ડિયન મૂળ. જી જી. ઓકે. એટલે 3 કે 4 વર્ષે તો એ મળ્યા હતા, કારણ કે નાની ઉંમરથી જ એના મધરથી રિટેચ થઈ ગયા હતા. એટલે એવું બધું છે ત્યાં. કોઈ માયા કે એવું કાંઈ આપણને દેખાય નહીં, કોઈ પ્રત્યે લાગણી, એટલે આપણને મન ન થાય, કારણ કે આપણે અહીંયાથી ઘડાયેલા હોય ને, એટલે અહીંયા જ રહીએ. બરાબર છે. જે આવો આપણને તો ગુજરાતની બહાર જવું નથી ગમતું. ભારત દેશ તો આપણો જ છે, આખો દેશ આપણો, પણ મને તો ગુજરાતની બહાર જવું નથી ગમતું. ગુજરાતની જે પરંપરા છે એ આખી અલગ છે. કોઈ ભાવિકભાઈ, બેસ્ટ ઓફ લક. બસ તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. બસ. તો આ હતા ભાવિકદાન ગઢવી. તમે જોયું કેવી તમને વાતો કરી, પણ એક વાત મહત્વપૂર્ણ છે, ખાસ કરીને છોકરીઓ માટે એમને સીધી રીતે ઇન્વિટેશન આપી દીધું છે કે કેવા પ્રકારની છોકરીઓ એમને જોઈએ છે. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે કામના કરીએ છીએ. બીજી ખૂબ સારી વાતો એમણે કરી છે, એ જરૂરથી આપણે જલ્દી ફરીથી એમનું જે નવું લોન્ચ થવાનું છે વેન્ચર, એની શુભકામનાઓ પણ આપણે આપીએ છીએ. ખાસ કરીને તમને એ પણ જણાવી દઈએ કે અમારી બીજી યુટ્યુબ ચેનલ પણ છે, ન્યૂઝ પોર્ટર, અને અમારી એક યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ. અમારી વેબસાઇટ પણ છે www.gujaratplus.in. એના ઉપર પણ જઈને આ વિડીયો તમે જોઈ શકશો, અપડેટ મેળવી શકશો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.